સોરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ બલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે જુલી પઢારિયા। જોઈએ સ્થાનિક સમાચાર। અનેક પ્રકારે દરિદ્ર નારાયણોની સેવા થાય છે। ભુજમાં 29 વર્ષથી કાર્યરત રામરોટીની સેવાની સુવાસ દેશના છેવાડાને પાર કરી ગઈ છે। ભુજમાં આવનાર કે રહેનાર કદી ભૂખ્યો ન સૂવે તે સૂત્ર આજે શ્રીરામ અને છાસ કેન્દ્ર દાદા ક્ષેત્રપાળ અન્ન ક્ષેત્ર ભંડારે સાર્થક કરી બતાવ્યું છે। ભુજના હમીરસર તળાવ પાસે કાર્યરત આ રામરોટી કેન્દ્રમાં 2 ટાઈમ લોકો ભોજન લે છે। અત્યાર સુધીમાં 70 થી 75 લાખ લોકો લાભ લઈ ચૂક્યા છે। કોઈપણ ગરીબ વ્યક્તિ હોય તેઓને નિઃશુલ્ક ભોજન આપવામાં આવે છે। હાલમાં જ્યારે રણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કચ્છ આવી રહ્યા છે। દરરોજ આ કેન્દ્રમાં 500 થી 600 વિદ્યાર્થીઓ ભોજન લે છે। ભુજના લોકો પણ આ સેવાનો લાભ લઈ શકે તે માટે ટોકન દર ₹20 રાખવામાં આવ્યો છે। દરરોજ સવાર સાંજ દાળ ભાત શાક રોટલી મીઠાઈ ફરસાણ છાશ અથાણું પીરસવામાં આવે છે। આ ઉપરાંત અહીં પક્ષીઓને ચણ કીડિયારો કૂતરાઓને રોટલા ગાયો માટે નીરણ દર્દીઓને અલ્પાહાર માછલીઓને લોટ સહિતની સેવાઓ આપવામાં આવે છે। આ કાર્યમાં લીલાધરભાઈ ઠક્કર શાંતિલાલભાઈ ઠક્કર રમણલાલ પટેલ ડાયાલાલ પટેલ હિંમતલાલ ઠક્કર શિવગણભાઈ પટેલ વિનોદભાઈ ઠક્કર ભવરલાલ કેલા સહયોગ આપી રહ્યા છે। આ કેન્દ્ર 29 વર્ષથી ચાલે છે અને એમાં બધાને ફ્રી જમાડવાની જ અમારી હતી। 2011થી આ સંખ્યા અડધી થઈ જતા 650-700ની થતી ને આવી ડિમાન્ડ આવી એટલે ₹20ના ચાર્જથી જેને બેસવું હોય એને ત્યાં પહેલું ફ્રી જ બેસાડવાનું એટલે રોજના લગભગ 650-700 માણસો થઈ જાય છે। હમણાં કચ્છ દર્શનનું કાર્યક્રમ ચાલે છે તો એમાં પણ 1200 થી 200 વિદ્યાર્થીઓ ટુરિસ્ટો આવે છે તો એ 500-600 દરરોજ થાય છે અને અહીંયા જમી જાય છે અને 2 ટાઈમ જમવાના ભોજન સાથે દાળ ભાત શાક રોટલી અને મિષ્ટાન ફરસાણ તો ખરા જ। આ સિવાયની પ્રવૃત્તિઓમાં દર મહિને સારા 2 પાંજરાપોળ જોઈ ત્યાં માલ હલાવી દઈએ। પછી કીડિયારો અને બિસ્કિટ અહીંયા રાખીએ તો 30-35 જણા દરરોજ લઈ જાય છે પોતાના એરિયામાં નાખે છે। 65 કુટુંબો એવા છે જરૂરિયાતવાળા કે જેને ₹500ની કરિયાણાની સહાય આપીએ છીએ। પછી આ સિવાય જરૂરિયાતમંદ મેડિકલ સહાય પણ આપીએ છીએ અહીંયાથી દવા લઈ આપી બહુ જરૂરિયાતવાળા હોય એને અને આ રીતે જે જરૂરિયાતમંદ લોકો છે જેને ખાસ જરૂરિયાત છે સમાજમાં એને વધુ ધ્યાન આપવામાં આવે છે। રાજશ્રી એજન્સી કોસ્મેટિક ઇમિટેશન જ્વેલરીની હોલસેલર તથા રિટેલ ભાવની ખરીદી કરવા માટે જાણીતું શોરૂમ એટલે રાજશ્રી એજન્સી, જેમાં ફેશનના વધતા જતા દોર માટેની ઇમિટેશન જ્વેલરી, બેંગલ્સ, લગ્નના ચૂડા અને લાખની બેંગલ્સ, ઇમ્પોર્ટેડ કોસ્મેટિક્સ, હેર એસેસરીઝ, અમેરિકન ડાયમંડ, એડી, પરફ્યુમ ડીઓ, ઇમ્પોર્ટેડ મશીનરી, સાડી બ્રોચ, તદુપરાંત વેક્સ હીટર, ફાઉન્ડેશન, ઇયરરિંગ, ફિંગર રિંગ, મેકઅપ કિટ, લાઇનર, મસ્કરા જેમાં ચાઇના કોરિયા જેવી બ્રાન્ડેડ કંપનીના સ્પેશિયાલિસ્ટ તેમજ સ્ટ્રેટનિંગ અને કરલી હેર મશીન, હેર ડ્રાયર, ટૂંકમાં બ્યુટી પાર્લરની તમામ વેરાયટી હાજર સ્ટોકમાં। અમારું સરનામું નોંધી લેશો। રાજશ્રી એજન્સી, શ્રી હરિ સાડી સેન્ટર સામે, શોપ નંબર 2, ન્યૂ પાંજરાપોળ કોમ્પ્લેક્સ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9925169148। માતૃછાયા કન્યા વિદ્યાલયમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો। સાથે જ જુદી જુદી સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીનીઓનું પણ સન્માન કરાયું। ભુજની માતૃછાયા કન્યા વિદ્યાલયમાં આજે સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો। જ્યારે મકર સંક્રાંતિ આવે છે ત્યારે સૂર્ય નમસ્કાર હેલ્થ માટે ઉપયોગી છે। આ કાર્યક્રમ સાથે સ્કૂલની અનેક વિદ્યાર્થીનીઓ જુદી જુદી સ્પોર્ટ્સ તથા ચિત્ર, પોસ્ટર, નિબંધ, વક્તૃત્વ વગેરે સ્પર્ધામાં ક્રમાંક મેળવેલ તેમનું પણ સન્માન કરાયું હતું। આજે લેંગ્વેજ રૂમનું પણ ઉદ્ઘાટન કરાયું હતું તથા વિજ્ઞાનની જાણકારી માટે લોલકના પ્રયોગોનું પણ નિર્દેશન કરાયું હતું।
કુમારી જીનલ છત્તીસગઢ જઈ રમતમાં વિજય બની ગોલ્ડ મેડલ મેળવેલ તેનું પણ સન્માન કરાયું હતું. આ બાબતે માતૃછાયાના આચાર્ય નીલમબેન વર્માએ જણાવ્યું કે આજે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં સૂર્ય નમસ્કારનો એક કાર્યક્રમ આયોજિત થયો હતો. જ્યારે સૂર્ય અત્યારે સંક્રાંતિ કાળમાં હોય અને ઉત્તરાયણ નજીક હોય ત્યારે સૂર્યની આરાધના કરવી એ શરીર સૌષ્ઠવ માટે, આરોગ્ય માટે ખૂબ સારું છે. એના સંદર્ભે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં આ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ ગોઠવાયેલો હતો અને અમેરિકાથી મહેમાનો પણ પધારવાના હતા. ત્યારે સાથે સૂર્ય નમસ્કાર સાથે જ બીજો થોડો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવ્યો. આ અંગે જુદી જુદી વિદ્યાર્થીનીઓએ પ્રતિભાવો આપ્યા હતા. હું વિધિ મિલનભાઈ મહેતા માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું. આ અમારો સરળ આવર્ત ગતિના નિયમ પર તૈયાર થયેલો પ્રોજેક્ટ છે. આમાં એક 13 લોલક બનાવ્યા છે. દરેક લોલક સરળ આવર્ત ગતિ કરે છે. આવર્ત ગતિ એ દોલકોની લંબાઈ પ્રમાણે ચલિત છે. એટલે દરેકની લંબાઈ અલગ અલગ રાખવાથી એક સરસ આકૃતિ પેદા થાય છે જે એક તરંગ સ્વરૂપે છે. જેથી તરંગ અને સરળ આવર્ત ગતિનો અભ્યાસ કરવા માટે અમે આ કૃતિ બનાવી છે. આ માટે મારી સાથે ફોરમ મહેતા, જાનવી મહેતા અને ખ્યાતિ લાખાણી, અને આ માટે અમને માર્ગદર્શન આપ્યું હતું શ્રી અશ્વિન સરલિમ્બાણી અને પ્રેરણા શ્રી માણેક દાદા. એ રીતે માતૃછાયામાં કાર્યક્રમની ખૂબ જ સારી રીતે ઉજવણી કરાઈ. સુંદર સપનાનું નવું નજરાણું એટલે સાઈ શ્રદ્ધા ટાઉનશીપ. આ યોજનાની વિશેષતા એક સુંદર ટાઉન પ્લાનિંગ અને આકર્ષક ગેટ સાથેની સુવિધા. આંતરિક રસ્તા, ગાર્ડન, ડ્રેનેજ લાઇન તથા સંપૂર્ણ ટાઉનશીપને તાર વડે ફેન્સિંગ કરી આપવામાં આવશે. અનુભવી ડિઝાઇનર દ્વારા બનાવેલ અત્યાધુનિક જીવનશૈલીને અનુરૂપ નિર્માણ. વ્યક્તિના બજેટ અને પસંદગીને અનુરૂપ મુન્દ્રા તાલુકા રામાણીયા રોડ પર કુદરતી વાતાવરણમાં આપણા સ્વપ્નના ઘરને બદલશે હકીકતમાં. સુંદર પ્લાનિંગની સ્કીમ. ફક્ત ₹2,999 ના માસિક 60 હપ્તા ભરી મેળવો 75 થી 80 ચોરસ વારનો પ્લોટ સાથે લાખોના ઇનામોની વણઝારો તો ખરી જ. 4 વ્હીલર, 2 વ્હીલર 1500 આશ્વાસન ઇનામો મેળવો. સરનામું સાઈ શ્રદ્ધા ટાઉનશીપ, ઓફિસ નંબર 24, કોર્પોરેટ પાર્ક, 2nd ફ્લોર, પ્લોટ નંબર 102, સેક્ટર નંબર 8, ગાંધીધામ. મોબાઈલ નંબર દલસુખ નિરાણી 9825224672, જીગર નિરાણી 9925006672, સતીશ ચાવડા 9825182772. ઈમેલ આઈડી info@saisradhainfra.com. અમારી વેબસાઇટ છે www.saisradhainfra.com. સમગ્ર રાજ્યમાં ટ્રાફિકની અવેરનેસ સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. આજે ભુજમાં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ટ્રાફિકનો ભંગ કરનારને આરટીયુ, ટ્રાફિક પોલીસ તથા લાયન્સ ક્લબ ઓફ ભુજના સદસ્યોએ ગુલાબ અર્પણ કર્યા હતા અને સત્તાવાળાઓએ ગાંધીગીરી કરી હતી. જો ટ્રાફિકની સમજ કેળવવામાં આવે તો અમૂલ્ય એવી માનવ જિંદગી બચી શકે. રોડ ઉપર ચાલકની બેદરકારીથી ભારતમાં દર વર્ષે લાખો લોકો જાન ગુમાવે છે. ટ્રાફિકના નિયમો મુજબ જો વાહન ચાલકો વાહન ચલાવે તો તેમની તો ઠીક, પણ સામેવાળાની જાન બચી શકે અને અવ્યવસ્થા પણ સર્જાય નહીં. પણ કમનસીબે સિવિક્સ સેન્સની કમીથી આપણો દેશ અવ્યવસ્થાનો ભોગ બની રહ્યો છે. ત્યારે ટ્રાફિક જાગૃતિ સપ્તાહ દરમિયાન અનેક કાર્યક્રમ દ્વારા ચાલકોને જ્ઞાન આપવામાં આવશે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર તરફથી રવિવારથી શનિવાર, આજે મંગળવાર છે, રોડ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ રિમાઇન્ડર કરવાનો છે કે પબ્લિકને નિયમો પાળો, તમે સલામત રહેશો, તમારું કુટુંબ સલામત રહેશે, તમારું કુટુંબ સલામત, દેશ સલામત. આ કાર્યક્રમના અનુસંધાને, સલામતીના અનુસંધાને આજરોજ મંગળવારે અત્યારે વાહન ચાલકો જે લોકો હેલ્મેટ નથી પહેરતા અને સીટ બેલ્ટ નથી પહેરતા એમને અટકાવવામાં આવ્યા. એમને હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે એ સમજાવવામાં આવ્યું. એને કોઈ આજે દંડ કરવામાં નથી આવ્યો, એને સમજણ આપવામાં આવી છે. ટ્રાફિક જાગૃતિ સપ્તાહ નિમિત્તે આરટીઓ ઇન્સ્પેક્ટર સાહેબો અને ટ્રાફિક પોલીસ દ્વારા આજે જે પણ લોકો નિયમો તોડે છે એ લોકોને ગુલાબ આપી અને ગાંધીગીરીના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ થકી લોકોને એક મેસેજ આપવાનો છે
કે અમે આજે દંડ નથી કરતા એનો મતલબ એવું નથી કે તમને કાયમ દંડ નહીં જાય, અથવા તો એક ગુલાબ આપવાથી તમને એ મેસેજ છે કે તમે નિયમોનું પાલન કરો, પોતાની રીતે નિયમો પાલન કરતા શીખો તો અમારે દંડ કરવાની જરૂર ના પડે. જ્યુબિલી સર્કલ ઉપર જે મહેરબાન કલેક્ટર સાહેબનું જાહેરનામું છે, પહેલાં 50 મીટર હતું, હવે 100 મીટર થયું છે. અમે 100 મીટર માટેના બોર્ડો પણ ખસાર્યા છે અને પૂરતો પ્રયત્ન રહે છે કે પૂરતા સ્ટાફ સાથે જાહેરનામાનો સંપૂર્ણપણે અમલ કરીએ અને જ્યાં પણ શક્ય હોય ત્યાં સુધી જ્યુબિલી સર્કલ ઉપર ટ્રાફિક જામ ન થવા દઈએ. એ રીતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. પૂજ્ય રમેશ ઓઝાના વ્યાસાસને આગામી 27 જાન્યુઆરીએ ભાગવત કથાનો પ્રારંભ થશે. મંડપ બનાવવા માટે આજે ધ્વજારોહણનો કાર્યક્રમ યોજાયો. ભાગવતાચાર્ય પૂજ્ય રમેશ ઓઝાના વ્યાસાસને ભાગવત કથાનું આયોજન અખિલ કચ્છ રાજકોટ સભાના જિલ્લાના યુનિટ દ્વારા તથા બ્રાહ્મ સમાજ અને અનેક ભાવિકોના સહકારથી યોજાઈ રહ્યું છે. આ ભાગવત સપ્તાહ 27/1/2015 થી ટીન સિટી રિલાયન્સ મોલ સામે શરૂ થઈ રહ્યું છે. આ ભાગવત સપ્તાહ માટે મંડપ બનાવવાનો મુહૂર્ત તથા ધ્વજારોહણ માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાજકોટ સભાના હોદ્દેદારોએ પ્રતિભાવો આપ્યા હતા. આજે આપણે જે આ ભાગવત સપ્તાહ પૂજ્યભાઈજીની કરવા જઈ રહ્યા છીએ 27 તારીખે, એના મંડપની ધ્વજા માટે સ્થાપન વિધિ અને જે ધ્વજની આજે વિધિ કરવાના છીએ. એ પ્રસંગે આપ અમારા જ્ઞાતિના બધા આગેવાનો, સમસ્ત આપણા બ્રહ્મ સમાજના અને નામાંકિત મહાનુભાવો, બધા જ નગરપાલિકાના સદસ્યો અને હેમલતાબેન પ્રમુખ શ્રી પણ અત્રે ઉપસ્થિત છે. બ્રહ્મ સમાજના બધા જ પદાધિકારીઓ અત્રે ઉપસ્થિત છે. સ્વામિનારાયણના સંતો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને પૂજા વિધિ માટે આપણે સૌ આ કામ સારી રીતે આપણું પૂરું પડે એના માટે આજે એ પૂજાની વિધિ રાખવામાં આવી છે. એ રીતે ખૂબ જ સારી રીતે ભાગવત સપ્તાહની તૈયારીઓ થઈ રહી છે. આ ભગવત સપ્તાહના આયોજનમાં લગભગ 20 થી 25 હજાર માણસો બેસી શકે એટલા ડોમની અમે વ્યવસ્થા કરી છે. અને સાથે સાથે જો કદાચ જરૂર પડે તો ડોમની બંને સાઈડમાં અમે વધારાના પણ ડોમમાં માણસોને સમાવી શકીએ એવી પણ અમે ગોઠવણ રાખી છે. આ ઉપરાંત આ જ પ્રસંગને અનુલક્ષીને અમે જમણવાર માટેનો પણ રોજના 15 થી 20 હજાર માણસો અમે એકી સાથે જમાડી શકીએ એવું પણ અમે વ્યવસ્થિત આખું આયોજન કરી રહ્યા છીએ. અમારા સમાજની દ્રષ્ટિએ અને ભુજ શહેરની દ્રષ્ટિએ જોઈએ તો રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ ભુજ શહેરમાં પ્રથમવાર બેસે છે. રોયલ નર્સરી કચ્છનું જાણીતું અને જૂનામાં જૂનું સ્થળ, જેમાં આપને મળશે ઇન્ડોર તથા આઉટડોર પ્લાન્ટ્સનો ખજાનો. બારમાસી, લેન્ટેના, જેસ્ટોફા, એકજોરા, જુફોર્બિયા, ફાઇકર્સ, ક્રિસમસ ટ્રી, ટેબલ પામ, પિસ્ટલ પામ, ટ્રાવેલ્સ પામ, બોગનવેલ, પેટ્રિયાવેલ, જેકોમેસિયા, મધુમાલતી, ડમવેલ, જાઈ, ચંપો, ગોલ્ડન વાસ, બ્રેસિના, સોંગ ઓફ ઇન્ડિયા, ડાફન બેકિયા, મિની માર્બલ જાસૂદ, મની પ્લાન્ટ, લીલી ચા, અલુસી, અજમો, ફુદીના, સીસમ, મીઠો ખારો લીમડો, અર્જુન, કોદિયા, બોટલ બ્રશ, બોરસલી, કદમ, ઉમરો, કરંજ, ગુલમહોર, પલટા ફ્રોમ, દાડમ, ચીકુ, અંજીર, સંતરા, આમળા, સેતુર, શેરી, આશોપાલવ, બૂચ વગેરેના રોપા. કાર્પેટ લોન મેળવવાનું જાણીતું સ્થળ રોયલ નર્સરી. બગીચાના મેન્ટેનન્સ માટે સંપર્ક કરો પબુભાઈ ગઢવી 9825857394, ઇબ્રાહિમ સુમરા 9913113710. ભુજમાં આંકડાની બદીને જળમૂળથી ડામવા મુખ્ય કિંગોને પહેલા જેલ ભેગા કરો. થોડા સમયથી બંધ થઈ ગયેલા આંકડાના પોઈન્ટ ફરી શરૂ થઈ ગયા હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે. ભુજ શહેરમાં આવા આંકડાના પોઈન્ટ બંધ કેમ નથી થતા
તે એક સવાલ ઊભો થવા પામ્યો છે. તાજેતરમાં એક શખ્સની ભીંડી બજારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. અવારનવાર આંકડાના જુગારીઓ ઝડપાય છે, પરંતુ મુખ્ય સૂત્રધાર કેમ ઝડપાતો નથી? આવી બધીથી અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે. ક્યાંક કેબિનની અંદર તો ક્યાંક ખૂણે આવા આંકડા રમાય છે. ત્યારે સિટી એ ડિવિઝન અને બી ડિવિઝન કેમ ચૂપ છે? આ બાબતે ગંભીરતા દાખવે તે ઇચ્છનીય છે. આવી બધીથી આજે જ્યારે અનેક પરિવારો બરબાદ થઈ ચૂક્યા છે, ત્યારે મુખ્ય આંકડા કિંગો સામે માત્ર ધરપકડ નહીં, પરંતુ આવા શખ્સો સામે તો પાસાની કાર્યવાહી કરવી જોઈએ. જ્યારે જ્યારે આવા કેસો થાય છે, ત્યારે પોલીસને માત્ર નામ રાખવું હોય તેમ ધરપકડ બતાવવામાં આવે છે અને કલાકોમાં જ જામીન ઉપર આરોપી મુક્ત થઈ જાય છે. આજે જ્યારે આ બધી વધી રહી છે, ત્યારે મુખ્ય સૂત્રધારની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. શું થયું તને? તમારી સેલેરી પ્રમાણે તો આપણે ક્યારે પણ પ્લોટ નહીં ખરીદી શકીએ. અરે એવું નથી. જો આજે જ મેં ન્યૂઝપેપરમાં એડ વાંચી કે હનુમાન ડેવલપર્સ દ્વારા નવી સ્કીમ લોન્ચ કરાઈ છે. તો ચાલ આપણે ત્યાં જઈએ. જય માતાજી રમેશભાઈ, તમારી કોડા પુલ વાળી સ્કીમ જોઈ બહુ આનંદ થયો. આપણી 4 જે સ્કીમોમાં કામ કર્યું છે 200 પ્લોટનું ને એ બધું દસ્તાવેજ ને બધું બરાબર થઈ ગયું છે. એટલે હવે આમાં છે ને મારા 50 પ્લોટ બુક કરશો. નમસ્તે સર, તમારી એડ મેં ન્યૂઝપેપરમાં વાંચી, તો તમારી નવી સ્કીમ ધૂમ રેસિડેન્સી વિશે થોડી જાણકારી આપશો? ભુજ બરેલી ટ્રેન મેગા બ્લોકને કારણે 3 દિવસથી રદ કરાઈ છે. હજારો પ્રવાસીઓ પરેશાન થયા. ભુજ બરેલી વચ્ચે દોડતી આલા હઝરત એક્સપ્રેસ ટ્રેનની 3 ટ્રીપ રદ કરાઈ છે. 14,312 નંબરની આલા હઝરત એક્સપ્રેસ તારીખ 13/1, 14/1 તથા 15/1/2015 થી ભુજથી બરેલી માટે રવાના થશે નહીં. તે જ રીતે ટ્રેન નંબર 14,321 આ ટ્રેન બરેલીથી તારીખ 14, 15 તથા 16/1/2015 ના ભુજ આવવા માટે રવાના થશે નહીં. બરેલી રેલવે સ્ટેશન યાર્ડમાં ટેકનિકલ કામો હાથ ઉપર ધરવામાં આવતા આ ટ્રેન રદ કરાઈ છે. જે પ્રવાસીઓએ રિઝર્વેશન કરાવ્યું છે તેમને ટિકિટના પૈસા રિફંડ અપાશે. આ અંગે પ્રવાસીઓએ જણાવેલ કે અમે 11 જણની ગ્રુપ આવ્યા છે અહીંયા. કોઈ કલકત્તાથી, કોઈ બોમ્બેથી, કોઈ હૈદરાબાદથી. અમે બધા ભેગા થઈને અહીંયા આવ્યા જ પહેલી વાર. અને એવું દુઃખ થયું કે આ એકદમ આ ટ્રેન કેન્સલ થયા પછી અમે તકલીફ એવી છે કે અહીંયા ટિકિટ કેન્સલ કરે છે પણ અડધો 50% પૈસા મળે છે. હવે એ પણ ઠીક છે, પણ અમે હવે જે પહેલાં અમને જણાવતે અને એ પણ ગુજરાત ટુરિઝમમાં કહેતે તો અમે પહેલાંથી કંઈ બીજી વ્યવસ્થા કરતે. આ રીતે આપણે રેલવે ડિપાર્ટમેન્ટનો સૂચના છે કે રિક્વેસ્ટ છે કે આ રીતે તમે પહેલાંથી ગુજરાત ટુરિઝમ કે प्रेसમાં પહેલાંથી જણાવો તો બહુ સારું. अभी रेलवे का कैंसलेशन हो गया तो जब वहाँ हम थे रन में वहाँ बता देना था कि ये कैंसिल हुआ, वहाँ से हम कोई अरेंजमेंट कर दे. और दूसरी बात है जब भी ये ट्रेन कैंसिल होता है तो ये ज़रूरत है कोई अल्टरनेट अरेंजमेंट करे कि लोग अब उसके डेस्टिनेशन में पहुँचे. वो कुछ नहीं किया है. એ રીતે ટ્રેન રદ થતા અનેક પ્રવાસીઓ હાલાકીમાં મુકાયા છે. છેલ્લા 3 દિવસથી એટલે 3 દિવસ માટે ભુજ બરેલી ટ્રેન બંધ રાખવામાં આવી છે. તેમજ ત્યાંથી પણ જે ટ્રેન આવવાની છે બરેલી ભુજ એ પણ 3 દિવસ બંધ રહેવાની છે. અને ખાસ કરીને જ્યારે આવું હોય ત્યારે પ્રવાસી જનતાને અગાઉથી જાણ કરવાની ખાસ જરૂર છે. આવી રીતે કચ્છમાં અત્યારે રણોત્સવ ચાલી રહ્યો છે. અનેક મુસાફરો આ ટ્રેન બંધ હોવાના કારણે રખડી પડ્યા છે. ખરેખર રેલવે તંત્રે આવું જ્યારે પણ અગાઉથી જાણકારી આપી ને પછી જ આ ટ્રેન બંધ કરવી જોઈએ. હમણાં 6 દિવસ માટે આ ટ્રેન બંધ છે. જવા માટે 3 દિવસ અને આવવા માટે પણ 3 દિવસ બંધ છે.
ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો શુભ આરંભ તારીખ 16/12/2014 થી તારીખ 31/3/2015. સમય સવારે 11 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. સમગ્ર ગુજરાત રાજ્યમાંથી કલાકારો પોતાની કસબ સાથે ભુજ હાટમાં એકઠા થયા છે. આ કુટીર મેળાને માણવા, જાણવા તથા એમાંથી સીધી ખરીદી કરી કારીગરોના પરિવારને ઉપયોગી થઈ શકો છો. ગુજરાત સરકાર સંસ્કૃતિની જાળવણી માટે હંમેશા પ્રતિબદ્ધ છે. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળામાં માટીકામ, વિવિધ જાતિના ભરતકામ, વર્ક, વણાટકામ, અજરક બાટિકના કામ, આ સિવાયના મેટલ વર્ક, મડ વર્ક તથા અન્ય કલાકૃતિઓથી તૈયાર થયેલ વસ્તુઓ એક જ જગ્યાએ ખૂબ જ વ્યાજબી ભાવથી આ કુટીર મેળામાં મળી શકે છે. તો એક વખત પધારી ખાતરી કરી જુઓ. ભુજ હાટ, ભુજ મુન્દ્રા રોડ, રિલાયન્સ મોલ સામે, ભુજ કચ્છ. ભુજ હાટ રણોત્સવ કુટીર મેળો 31 માર્ચ 2015 સુધી જ. સોમનાથના આંગણે લઘુ અને મધ્યમ અખબારોનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું. ભુજના વરિષ્ઠ પત્રકાર રામભાઈ ઠક્કરનું સન્માન કરાયું. ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર તિલવાણી તથા ડોક્ટર દવે માનસિક રોગોની સારવાર માટે જહેમત ઉઠાવે છે. તાજેતરમાં હમીદ અલીભાઈ, ઉંમર વર્ષ 60, જેઓ યુપીના હતા અને ભુજમાં માનસિક અસ્વસ્થતાને કારણે આવી ચડતા માનવ જ્યોતે તેમને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા હતા. ત્યારબાદ આ વૃદ્ધ માનસિક સ્વસ્થ થતા તેમની પાસેથી સામાજિક કાર્યકર વિપુલ દેવમુરારીએ યુપી પોલીસને જાણ કરી અને તેમના પરિવાર સાથે મિલન કરાવ્યું. अफरोज बानो, मैं अपने पापा को घर पे ले जा रही हूँ. हम लोग बहुत परेशान थे, आज बहुत खुश हैं, मेरे पापा मिल गए. હમીદ અલીભાઈ 60 વર્ષની ઉંમર ધરાવે છે અને તેઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશનને ઢોરી ગામ પાસેથી મળી આવેલા અને ત્યાર પછી 2 દિવસ સુધી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હતા. ત્યારે માનવજ્યોત સંસ્થાએ પોલીસના કહેવાથી અમે ત્યાં ગયા હતા પોલીસ સ્ટેશનમાં અને ત્યાં એની પૂછતાછ કરી. અમને એમ લાગ્યું કે સેજેક મેન્ટાલિટી છે એટલે અમે એને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં લઈ ગયેલા અને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં ડોક્ટર ટિલવાણી અને ડોક્ટર ધુનિતભાઈ દવે ખૂબ જ સારી સારવાર કરી, જેના કારણે એકદમ સ્વસ્થ બન્યો અને એણે પોતાનું ઘર, ગામ અને પરિવારજનોના એડ્રેસ આપ્યા. જેના ઉપરથી હોસ્પિટલના સામાજિક કાર્યકર વિપુલ દેવમુરારીભાઈએ એનો ઘર શોધવાનો પ્રયત્ન કર્યો અને ત્યાંથી જે ઉત્તર પ્રદેશની પોલીસ છે એને ફોન કર્યો અને પોલીસે એટલી મદદ કરી કે તાત્કાલિક હમીદ અલીના ઘર સુધી પહોંચ્યા, જેના કારણે એના પરિવારજનોમાં ખુશી છવાઈ ગઈ અને પરિવારજનોએ તરત જ સુરત ખાતે રહેતા એના દીકરી જમાઈને ફોન કર્યો કે હમીદ અલી ભુજમાં છે, માનસિક આરોગ્ય હોસ્પિટલમાં છે અને એ લોકો તાત્કાલિક ત્યાંથી સુરતથી ભુજ આવવા રવાના થયા અને ભુજમાં આવી અને એનો કબજો લીધો છે અને પરિવારજન ખુશી અનુભવે છે. માનવજ્યોત સંસ્થાને પણ ખુશી છે. એ રીતે અનેક માનસિક રોગીઓ ભુજમાં સ્વસ્થ થઈ ઘર પરત જાય છે. સિટી ગેસ્ટ હાઉસ ભુજમાં રહેવાની ઉત્તમ સગવડ સાથે વ્યાજબી ભાવ, જેમાં તમને તમામ સુવિધા સાથે વાઈફાઈ ઝોન પણ ઉપલબ્ધ. રૂમ ચાર્જીસમાં પણ ઓછા દરે, જેમાં સિંગલ રૂમ કોમન બાથરૂમ ₹300, ડબલ રૂમ કોમન બાથરૂમ ₹400, ડબલ ડિલક્સ રૂમ એટ્રેચ બાથરૂમ ₹500, એક્સ્ટ્રા બેડ ચાર્જ ₹100 ના નજીવા દરે. સરનામું સિટી ગેસ્ટ હાઉસ, લંગાશેરી, દરબારગઢ પોસ્ટ ઓફિસની સામે, ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9913922669. અમારું બીજું ફર્મ એટલે હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ. હિન્દુસ્તાન રેસ્ટોરન્ટ બસ સ્ટેશન અને સાથી સિનેમાની બાજુમાં, ભિંડી બજાર, ભુજ. પ્રોપાઇટર AH સોનારા સુથરીવાલા. મોબાઈલ નંબર 9909700059. ભુજની માનસિક આરોગ્ય કેન્દ્રમાંથી અનેક માનસિક રોગીઓને સારવાર આપી તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવે છે. આવા જ એક યુપીના વૃદ્ધનું તેમના પરિવાર સાથે મિલન થયું. સોમનાથ ખાતે યોજાયેલ લઘુ અને મધ્યમ અખબારોના રાષ્ટ્રીય અધિવેશનમાં ભુજના વાવડના તંત્રી અને વરિષ્ઠ પત્રકાર અને તંત્રી રામ ઠક્કરનું સન્માન કરાયું હતું. 2005માં રામભાઈને ફૂલશંકર પટણી એવોર્ડથી પણ સન્માન કરાયું હતું. આ એવોર્ડ મળતા કચ્છના પત્રકાર જગતમાં ખુશીની લહેર ફેલાઈ છે. તેમને ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે. આ સન્માન બાદ રામભાઈએ જણાવ્યું કે એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર એસોસિએશન નામની નાના અને મધ્યમ કક્ષાના અખબારોની એક રાષ્ટ્રીય સંગઠન છે. જે 3 સંગઠન માન્ય સંગઠનો છે તે પૈકીનું એક છે. આ સંગઠનનું રાષ્ટ્રીય અધિવેશન
સોમનાથ ખાતે મળ્યું હતું, ગુજરાતના સોમનાથ ખાતે. તો એ પ્રસંગે ગુજરાતના 3 વરિષ્ઠ પત્રકારોનું ખાસ એવોર્ડ આપીને સન્માન, લાઈફ ટાઈમ એવોર્ડ આપીને સન્માન કરવાનું હતું. એક સૌરાષ્ટ્રમાંથી પસંદગી કરવાની હતી, એક ગુજરાતમાંથી પસંદગી કરવાની હતી અને એક કચ્છમાંથી પસંદગી કરવાની હતી. કચ્છમાંથી મારી પસંદગી થઈ હતી અને સૌરાષ્ટ્રમાંથી 84 વર્ષના વયોવૃદ્ધ નિવૃત્ત પત્રકાર કાંતિભાઈ કતીરા, જે પહેલા જહીનમાં એમણે પોતાની સેવાઓ આપી હતી. ગુજરાત એકમ સંગઠનનું ગુજરાત એકમ તરફથી આ અધિવેશનનું આયોજન કરાયું હતું. એમના આમંત્રણથી બધા 22 રાજ્યોના પ્રતિનિધિઓ આમાં ઉપસ્થિત હતા. તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આસામ સહિતથી દૂરથી પત્રકારો આવ્યા હતા. એ રીતે એક વરિષ્ઠ પત્રકાર અને તંત્રીનું સન્માન થતા કચ્છ માટે ગૌરવની વાત છે. જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામના રંત બંદર પાસેના પાણીમાં 25 મીટર લાંબી અને 3 ફૂટ પહોળી માછલી કોઈ જહાજને ટકરાતા એ માછલી ઇજાગ્રસ્ત પામતા તણાઈ આવી હતી, જેનું વજન આશરે 4 ટન જેટલું હતું. પ્રાપ્ત થતી વિગતો મુજબ આ માછલી 2 દિવસ અગાઉ જ દરિયા કિનારે આવી પહોંચી હતી. આ વેલ માછલીને જોતા આસપાસના વિસ્તારના લોકો અચંબિત થઈ ગયા હતા. ત્યારે તે જીવિત હોતા માછીમારોએ તેને પોતાની 2 બોટો દ્વારા ખસેડી દરિયામાં પાછી મૂકવા માટે કોશિશ કરી હતી, પરંતુ માછલી ઇજાગ્રસ્ત હાલત અને લોહીલુહાણ હોતા તે દરિયામાં તરી શકે તેમ નહોતી, જેથી પાછી ફરી શકી નહોતી અને દરિયા કિનારે જ તે મૃત્યુ પામી હતી. તો ગઈકાલે સાંજે આ વેલને જોવા મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો પહોંચી આવ્યા હતા. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે ભુજ. ફોન નંબર 02832224477 या 221499 या मोबाइल नंबर 9925244258 या 59 या 60. अमदावाद प्रहलाद नगर गार्डन. फोन नंबर 07926576492 या 26577811 या मोबाइल नंबर 9925244251. वेबसाइट www.pateltoursandtravels.com या www.pttbus.in. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. ए ढील दे रे भैया, ए ढील दे रे भैया, उस पतंग को ढील दे जैसे ही मस्ती में आए, अरे जैसे ही